ભાવનગર મહાપાલિકા પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે, કારણ કે 7 વર્ષ પહેલા કરોડોના ખર્ચે તૈયાર થયેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વપરાય તે પહેલા જ તંત્રે વધુ કેપેસિટીનો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે। જોઈએ અમારો વિશેષ અહેવાલ। ભાવનગર મહાપાલિકાએ 7 વર્ષમાં જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી વધારવાનો નિર્ણય કરતા વિવાદ શરૂ થયો છે। કુંભારવાડા પાસે 7 વર્ષ પહેલા 22 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજુ યોગ્ય રીતે વપરાયો નથી। ત્યાં હવે આ પ્લાન્ટને 45 MLDનું અપગ્રેડ કરવાનું આયોજન થયું છે, જેની પાછળ 75 કરોડના ખર્ચ થવાનું છે। ત્યારે વિપક્ષે મહાપાલિકા તંત્રની દીર્ઘદ્રષ્ટિ પર સવાલ ઉઠાવ્યા છે। આજ સુધી ઈ પ્લાન્ટ હું એવું માનું છું ચાલ્યો નથી, કાંઈક ને કાંઈક ખામીના કારણે, ક્ષતિના કારણે એમને મજર્યો છે। અને હવે 70-75 કરોડના ખર્ચે પાછો ઈ જ પ્લાન્ટ જે દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરવા માટેના પ્લાન્ટ પાછો કરે છે, તો તમે 22 કરોડ વાપર્યા, ઈ કેના વાપર્યા? 7 વર્ષ પહેલા બનેલા પ્લાન્ટને અપગ્રેડ કરવાના નિર્ણય પર અધિકારીઓએ બચાવમાં કહ્યું કે કોઈપણ વસ્તુમાં સમય પ્રમાણે અપગ્રેડેશન જરૂરી છે। સરકારશ્રી દ્વારા બીઓડી અને એસએસચેનું હોય એના સ્ટાન્ડર્ડ બદલાવવામાં આવ્યા અને એ પ્રમાણે જ હવે બધા એસટીપી કરવાના થતા હોય છે। એટલે આપણે હવે નવી ટેકનોલોજી પ્રમાણે એટલે જે ટ્રીટેડ વોટરના સ્ટાન્ડર્ડ જળવાવા જોઈએ તે મુજબના આપણે નવો એસટીપી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ અને એ 45 થી 50 MLDનો થશે અને એનો ખર્ચો અંદાજિત 55 થી 60 કરોડ થશે। અને ગુજરાત ટ્રિબ્યુનલ છે, ગ્રીન ટ્રિબ્યુનલ છે અને પર્યાવરણ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ સીવરેજનું પાણી આપણે ટ્રીટ કરવાનું છે। ભાવનગરમાં મનપા દ્વારા હવે 75 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવાનું આયોજન થયું છે, પરંતુ તે ક્યારે બનશે? શું આ પ્લાન્ટમાં પણ પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થશે કે પછી ખરા અર્થમાં આ પ્લાન્ટ પણ સફળ થશે તે જોવું રહ્યું। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।